વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃતનું પાઠ 2નું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પાઠ 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમમ, વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે. તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 1. કા વૃક્ષમ વેષ્ટયતે? તો ઉત્તરમ વલ્ભી વૃક્ષમ વેષ્ટયતે. 2. આહાર પરિણામાતમ કિમ કિમ જાયતે? તો આહાર પરિણામાત સ્નેહ વૃદ્ધિ ચ જાયતે. 3. કસ્મિન કાર્યે અતીન્દ્રિયતઃ પ્રયતેત? ઉત્તરમ વૃક્ષાણામ સંવર્ધને અતીન્દ્રિયતઃ પ્રયતેત. 4. કૌઃ શ્રેયસ્કોરઃ સ્તઃ વૃક્ષઃ ચ પુત્રઃ ચ ઉભોઃ શ્રેયસ્ક્રો સ્તઃ. 5. કીદૃશમ ગૃહમ શૂન્યમ અસ્તિ? તો પુત્રહીનમ ગૃહમ શૂન્યમ અસ્તિ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. વલ્ભી વૃક્ષમ બ્લેકિષ્ટ ગચ્છતિઃ. તો જવાબ આવશે બી સર્વતઃ. 2. સલિલપાનતઃ ઇતમ પદસ્ય કઃ અર્થઃ? તો જવાબ એ જલસ્ય પાનતઃ. 3. પાદપઃ પાદેહ કિમં કિરુતઃ? તો જવાબ બી પીબતિ. પ્રશ્ન 4. વૃક્ષાણામ ખાલી જગ્યા ન વિધેયતે? જવાબ સી અચેતન્યમમ. પ્રશ્ન 5. વૃક્ષાણામ ખાલી જગ્યા ન કરયતિ? તો જવાબ સી ઉચ્છેદમ. 6. યથા વૃક્ષઃ તથા? તો જવાબ બી પુત્રઃ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. 1. વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? તો ઉત્તર છે વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે. વૃક્ષને દ્રષ્ટિ નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય કે વૃક્ષ જુએ છે. 2. વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે? તો પગ વડે પાણી પીવે છે, કારણ કે રોગોનો દેખાવથી પણ રોગનો પ્રતિકાર કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન રસેન્દ્રિય અર્થાત જીભ છે. 3. કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધ કરવામાં આવી છે? તો વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે, તે કપાયેલું હોય તો પણ ફરી ખીલે પાંગરે છે. આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધ કરવામાં આવી છે. 4. વૃક્ષ પીધેલા પાણીનું શું થાય છે? તો વૃક્ષ જે પાણી પીવે છે, ખેંચે છે, તેની અગ્નિ અને પવન પચાવે છે, એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. 5. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ સહજતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવવી, તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 જોઈશું. એમાં સમીક્ષાત્મક નોંધ લખો. 1. વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો. ઉત્તર વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે, તેને દ્રષ્ટિ નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, એટલે વૃક્ષમાં દ્રષ્ટિ છે એમ કહી શકાય. વૃક્ષ જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પોથી યુક્ત થયેલો હોય છે, આમ તેઓ સૂંઘે છે. વૃક્ષ પગ વડે પાણી પીવે છે અને વ્યાધિઓના દેખાવથી પણ તેમના મૂળમાં ઔષધિઓનું ચિંતન કરવાથી રોગોનો સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય જીભે છે. વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, અનુભવ કરે છે અને પોતે કપાયું હોય
તો પણ ફરી પાંગરે છે, આમ તેમાં ચૈતન્ય જીવ છે. વૃક્ષ જે પાણી પીવે છે, ખેંચે છે, તેને અગ્નિ અને પવનની મદદથી પચાવે છે. એ આહારનું પરિણામ મળતું હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે. 2. વૃક્ષનો મહિમા. વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યના જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓના પણ મિત્રો છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાઓના તાપ હરે છે. કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા વામન હોય છે. વિવિધ વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે. આજકાલ સ્વાર્થાય પરાયણ લોકો વૃક્ષને ધન કમાવા માટે કાપે છે. વૃક્ષના અભાવની પર્યાવરણની આર્દ્રતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી. વૃક્ષો મનુષ્યોની અન્ય વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે. આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ. વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષો પણ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5. નીચેની પંક્તિઓનો સંદર્ભ સમજાવો. તસ્મા સજતી ધ્રતિ પાદપાહ. તેથી વૃક્ષો સૂંઘે છે. સ્પષ્ટીકરણ એટલે કે સમજૂતી આપણે આ પંક્તિને આપીશું. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોનો ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુ જે કહ્યું છે તે બહુ જ મહત્ત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક અપાય છે તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે. ભૃગુના આ કાર્ય તકોના માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની આસપાસ કરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોની જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે. પ્રસ્તુત પંક્તિ જે શ્લોકમાંથી લેવામાં આવી છે તેમ જણાવ્યું છે કે વૃક્ષો પુણ્ય અને પાપ વડે જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પોથી યુક્ત રહે છે. તેથી વૃક્ષો સૂંઘે છે અર્થાત તેમણે જ્ઞાનેન્દ્રિય છે. ભૃગુએ પોતાના તકો રજૂ કરતાં સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવ શરીરમાં જેમ જ્ઞાનેન્દ્રિય હોય છે તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે. પ્રશ્ન 2. પારદેયઃ પીબતી પાદપઃ. અનુવાદ: પગો વડે પીવે છે. પાદપ એટલે વૃક્ષ. આ પંક્તિની સમજૂતી આપીશું વિદ્યાર્થી મિત્રો. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં વિશેષતઃ તો પંચમહાભૂતોનો ગુણોનું સવિસ્તર વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુને જે વક્તવ્ય છે તે અગત્યનું છે. ભૃગુના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષને પાદપ એટલો માટે કહે છે કે તે પગની પાણી પીવે છે. વૃક્ષના પગ વડે વૃક્ષ પોતાના મૂળ દ્વાર જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, ખેંચે છે, પીવે છે. આમ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનું જીવનનો સ્વીકાર કરાવે છે. ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીનું ફરતું કરવાનું કાર્ય શક્ય છે. તે સિવાય નહીં આ ઉપરની વૃક્ષમાં ચૈતન્ય છે તે વાત પુરાવા થાય છે. આચાર્ય ભૃગુનો વૃક્ષમાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવા માટેનો તર્ક સંયુક્તિ અને સચોટ છે. 3. એતશામં સર્વવૃક્ષાણામ ઉચ્છેદમ ન તુ કરો કારયત.
અનુવાદ: આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો. સમજૂતી આપીશું આ પંક્તિમાં. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં ખાસ કરી તો પંચમહાભૂતોનો ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુ જે કહે છે તે મહત્વપૂર્ણ છે. ભૃગુના વક્તવ્યમાં સ્પષ્ટપણે વૃક્ષમાં ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. મનુષ્ય જીવનમાં વૃક્ષોનું અત્યંત મહત્વ છે એવું સમજાવતા ભૃગુ કહે છે કે આ વૃક્ષોનો કદાપી ઉચ્છેદ વિનાશ ન કરવો કે ન કરાવવો. આચાર્ય ભૃગુ વૃક્ષોની સુરક્ષિતતા માનવ જીવનમાં રહેલી આવશ્યક છે એમ યથાર્થ રીતે કહે છે. વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. અનુવાદ કરીશું આ પંક્તિમાં વિદ્યાર્થી મિત્રો. જેમ વૃક્ષ વિનાનું ઘર શૂન્ય ખાલીખમ છે તેમ પુત્ર વિનાનું કુળ વ્યર્થ છે. સ્પષ્ટીકરણ કરીશું. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોનો ગુણોનું સવિસ્તર વર્ણન છે. આ દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવે છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુનું વક્તવ્ય બહુ જ મહત્વપૂર્ણ છે. ભૃગુના એ કંથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષમાં જીવ હોવાની વાત પ્રસ્થાપિત કરતા આચાર્ય ભૃગુ પુત્ર અને વૃક્ષ બંનેનું શ્રેષ્ઠકર કરે છે. પુત્ર વગરનો કુળ શોભતો નથી. અહીં પુત્ર શબ્દથી પુત્ર અને પુત્રી બંને અભિપ્રેત છે. કોઈ કુળ ધન ધાન્ય વસ્ત્ર અલંકાર રાચરચીલાથી ભરપૂર હોય પણ જો એ કુળની સંતાન ન હોય તો તે બધી વસ્તુઓને અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય ખાલીખમ વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરના બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે ઘરને શૂન્ય સમજવું જોઈએ એવો આશય અહીં વ્યક્ત થયો છે. આચાર્ય ભૃગુ એ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહાર કુશળતા સિદ્ધ કરી છે અને વૃક્ષની ઉપાધિ સાબિત કરી છે.